જય શિગોતર માં, જય કુળદેવી માં। મિત્રો, શિગોતર માતાને પૂજવાવાળા એમને આ વાતનું ધ્યાન રાખવાનું છે, આ વાત યાદ રાખવાની છે કે શિગોતર માને કઈ રીતે પૂજવા, કઈ રીતે એને નિવેદ કરવું, કઈ રીતે એની સેવા પૂજા કરવી, આ બાબતનું ધ્યાન રાખવાનું છે। જો તમે શિગોતર માતાનું ધ્યાન રાખશો, એમના દીવાની તમે સાર સંભાળ લેશો, એમના મઢનું, એમના મંદિરનું, એમના દેવસ્થાનનું તમે જે તમારા પૂર્વજોએ, દાદાઓએ, વડીલોએ જે બંધારણ બાંધ્યું હોય એ પ્રમાણે જો તમે શિગોતર માને નિવેદ, સેવા પૂજા કરશો તો એ પ્રમાણે તમારી શિગોતર તમને આભલે અડાડશે, જે ધાર્યું હશે એ કામ કરી દેશે કુળદેવી માની કૃપાથી। કારણ કે શિગોતર માતા 100 વર્ષ, 200 વર્ષ, 250 વર્ષ જો હોય અને જો એ શિગોતર માતાએ તમારી કુળદેવીની સેવા પૂજા કરી હશે તો એ શિગોતર માતાનું સત કુળદેવી પૂરું પાડે છે। અને જો શિગોતર માને જો તમે રીઝવો, શિગોતર માને તમે પ્રસન્ન કરો, શિગોતર માનું નિવેદ કરો, એમના નામથી તમે કંઈ ભોજન પ્રસાદ, અન્નદાન, કંઈ દાન દક્ષિણા એમના નામથી ધર્મ કરો તો 100% શિગોતરમાં રાજી થાય છે અને તમારા ધારેલા કાર્યો બધા પૂરા થાય છે। તો મિત્રો, સ્વાગત કરું છું તમારું બધાનું આપણે આ મા વંદના યુટ્યુબ ચેનલમાં। તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી મા ભગવતીને અને કુળદેવીને હું પ્રાર્થના કરું છું। મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો, સાંભળજો તો ખ્યાલ આવશે કે શિગોતરમાં કોણ છે, શિગોતર એટલે શું, શિગોતર કોને કહેવાય, શિગોતર માને પૂજવાથી શું થાય, શિગોતર માને ના પૂજવાથી શું દુઃખ ઊભું થાય તે આપણે આ વિડીયોમાં જાણીશું। મિત્રો, પહેલાં તો જાણીએ કે શિગોતર એટલે શું। શિગોતર એટલે આપણા ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં જે આપણે પપ્પા હોય, દાદા હોય, એમના પરદાદા હોય, પરિવારમાં કોઈ દીકરી 20 વર્ષની ઉંમર કરતાં નાની દીકરી એને અકસ્માતે મૃત્યુ આવ્યું હોય તો તે શિગોતર બને છે। અને એના કરતાં પણ નાની દીકરી હોય 5 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ સુધીની તો એ બાળ શિગોતર બને છે। હવે બને છે એવી તમને શું ખબર પડે કે શિગોતરમાં બની છે અને એના અધૂરા સપના બાકી રહી ગયા છે? તો બની શકે મિત્રો કે કોઈ આત્મા, પરમ કૃપાળુ પરમાત્માએ, ભગવાને સૃષ્ટિના નિયમ અનુસાર એનું આયુષ્ય સરેરાશ અત્યારે ગણવા જઈએ તો 60 વર્ષનું મનુષ્યનું આયુષ્ય હોય છે, પણ કદાચ મનુષ્ય 20 વર્ષે કે 10 વર્ષે કે 5 વર્ષે કોઈ કારણોસર આપઘાત, કોઈ અકસ્માત, કોઈ એવી પરિસ્થિતિના કારણે એ મૃત્યુ પામે તો તેની આત્મા છે તે અવગતે એટલે કે ના મોક્ષ મળે કે ના એનો ઉદ્ધાર થાય, તો એ આત્મા આ સૃષ્ટિમાં કોઈ પણ જગ્યાએ ભટકતો હોય છે। એટલે કઈ જગ્યાએ ભટકે કે જે એને અતિપ્રિય જે વસ્તુ વાલી હોય એ મેળવવા માટે એનો આત્મા ભટકે છે, એને આપણે શિગોતર કહીએ છીએ। ઘણા લોકો એને ભૂત પ્રેત આવું બધું માનતા હોય છે। તો એને તમે જો તમને બેસાડવી હોય, એને પૂજવી હોય, તમારે એને ઓળખવી હોય તો તમારે એને પહેલાં પ્રમાણ માગવું પડે કે જો આ જો શિગોતર હોય, આ બાળ શિગોતર હોય તો પહેલાં તમને પ્રમાણ આપ, તો એ તમને કોઈ દિવ્ય ચમત્કારિક પ્રમાણ આપે તો તમે એને માનતા થઈ જાઓ કે ના 100% વાત સાચી છે। પછી એ તમને તમારા પુરાવા બધા નક્કી કરે, તમે જે પ્રમાણે માગો એ પ્રમાણે તમને આપે, એટલે નક્કી તમને થઈ જાય। 1 વાર, 2 વાર, 3 વાર તમે જે કંઈ માગો એટલે તમને બધું પૂરું કરી આપે, પછી તમને મનાય, મનન થઈ જાય કે ના સાચું છે, પછી તમે એ શિગોતરને ઘરે પૂજવા લાગો। માતાજીની કુળદેવીની રજા લઈ, માતાજીના આશીર્વાદ લઈ, તમારા વડીલોના આ વાતને જાણ કરી, તમારા કુટુંબને આ વાતની જાણ કરી, ભાઈ બહેન પિતરાઈ કાકા કુટુંબી, અને તમે જાણ કરો ત્યારબાદ તમે કુળદેવીની રજાથી, અસીમ કૃપાથી તમે શિગોતરને પૂજવા લાગો છો। ત્યારબાદ તમે શિગોતર માને જો નવરાત્રિ આવતી હોય તો કુળદેવીને તમે આઠમ નોમ કરતા હોય
એ વખતે તમે કુળદેવીને નિવેદ કરો છો. કુળદેવીનો નિવેદ એ આઠમના લોકો કરતા હોય, અમુક નોમના દિવસે કરતા હોય. તો સિગોતર માને પણ જો તમે બેસાડેલી હોય, પૂજતા હોય કુળદેવી માની રજાથી, તો તમે સિગોતર માને પણ તમે સુખડીનો પ્રસાદ અથવા ચોખા, ગોળ, આવો મીઠાઈવાળો પ્રસાદ તમે અર્પણ કરી શકો છો નોમના દિવસે. તો તમે સિગોતર માને નોમના દિવસે નિવેદ કરો, અને કદાચ જો તમે ભૂલી ગયા હોય તો તમે એને પૂનમના દિવસે પણ તમે નિવેદ કરી શકો છો. તો આ સિગોતર માને તમે જ્યારે નિવેદ કરો, તમે એમને સેવા પૂજા કરો, તો તમારા જીવનમાં ધીમે ધીમે ઉદ્ધાર થવા લાગે છે. જીવનના દરેક માર્ગો ઉપર તમને સફળતા મળવા લાગે છે. કારણ કે તમે એને યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાન આપ્યું છે. અને દરેક મનોકામના પૂરી થાય, એનો આત્મા જ્યાં સુધી એના વર્ષો પૂરા થાય ત્યાં સુધી એ ભટકે નહીં. અને તમે એને જે ખવડાવતા હોય, પીવડાવતા હોય, રાખતા હોય, જે એના બંધારણ તમારા પૂર્વજોએ, તમારા ઘરડાઓએ નક્કી કર્યા હોય એ પ્રમાણે તમે કરો, એટલે તમારો પર રાજી રહે. અને જે સિગોતર માતા છે એ તમારા બધાએ કામ પૂરા કરે. હવે જે બીજી વાત કરીએ કે સિગોતર જે વહાણવટી સિગોતરમાં છે, એ જગડુસા વાણિયાને મળેલી માં દરિયાની દેવી સિગોતર એ આદ્ય શક્તિ છે. એ જગડુસા વાણિયાને વહાણ તાર્યું હતું એ માં. અને જે આ સિગોતર છે એ આપણા ઘરની માં છે. એટલે બંને માતાઓમાં ફરક છે. પેલી આદ્ય શક્તિ છે, અને આ તમારા ઘરની જે આત્મા હોય, જે અવગતિ હોય, અને તમે એને પૂજવા માગતા હોય, એ સિગોતર બની જાય. 16 વર્ષ સુધી તે સિગોતર રહે, અને 20 વર્ષ તમે એને પૂજો એટલે સિગોતરમાંથી સધી બની જાય. અને સધીમાં બને એટલે એ દેવીનું સ્વરૂપ બની જાય, માનું સ્વરૂપ બની જાય. કારણ કે તમે એને 20 વર્ષ સુધી તમે એની સેવા પૂજા કરી છે. પછી જો સધીમાં બને પછી તમારા જીવનમાં તો લીલા લહેર અને રાજને રજવાડું માં સ્થાપી દે છે. પણ ક્યારે આ બધું શક્ય બને? કે જ્યારે તમે એના વેણમાં ઊભા રહો, એના વચનમાં ઊભા રહો. માં જે કહે એ તમે કરો. એટલે કેવા કાર્યો કરવા પડે? ધર્મના. ઘરમાં કોઈ વ્યસન ના હોવું જોઈએ. ઘરમાં ખાવા પીવાની રહેણીમાં કોઈ ખરાબ વસ્તુ ખાવામાં ના આવી જોઈએ. પીવામાં કોઈ ખરાબ વસ્તુ ના આવી જોઈએ. વ્યસનથી દૂર રહેવું જોઈએ. અભદ્ર વાતાવરણ ઘરમાં ના જોઈએ. શંકાશીલ કે શંકાસ્પદ ઘરમાં રહેણી કહેણી ના હોવી જોઈએ. એકબીજાના મનના ભેદભાવ શુદ્ધ હોવા જોઈએ. બંધારણમાં ઘરમાં એવું હોવું જોઈએ કે એક વડીલ કહે એટલે બધાને માનવું જોઈએ. પણ માન મર્યાદા મોભો આપણા ઘરમાં જળવાઈ રહે, સંસ્કૃતિ આપણી જળવાઈ રહે. મા, બેન, દીકરી, ભાઈ, પિતા, આ બંધારણમાં તમે તમારી રહેણી કહેણી જાળવી રાખો. અને સેવા પૂજા કુળદેવીની કરો, તમારા પિતૃઓની કરો, અને સિગોતરમાની કરો. અને એમના આશીર્વાદથી તમારી પેઢીમાં તમે પુણ્ય કરો. અથાશક્તિ તમે કોઈને જમાડો, દાન દક્ષિણા કરો, પૂર્વજના નામથી જમાડો. તમને એવું લાગે કે મારે આજે માના આશીર્વાદથી મારે 5 નાની બાળકાઓ જમાડવી છે, અથવા તમને એવું લાગે કે મારે કોઈને મદદ કરવી છે, કોઈ વિધવા બેન હોય, કોઈને એવું લાગે તમારે કોઈ દીકરા દીકરીને ન ભણાવી શકતા હોય તો તમે એને મદદ કરી શકો. અથવા તમને કોઈ એવું લાગે કોઈ ધર્મનું કાર્ય કરે છે તો તમે એમાં તમે થોડા ઘણા ભલે પૈસા ટકે મદદ ના કરી શકો તો કાંઈ નહીં, પણ તમે સાથ સહયોગ તો આપી શકો. આવા જો ધર્મના કાર્ય કરશો તો 100% પરમ કૃપાળુ પરમાત્મા માં ભગવતી કુળદેવી અને સિગોતરમાની દયા થાય તો જીવન ધન્ય બની જાય. માત્ર તમારે રહેણી કહેણીનું ધ્યાન રાખવાનું છે, વ્યસનથી દૂર રહેવાનું છે, અભદ્ર વાતાવરણમાંથી બહાર નીકળી અને શુદ્ધ વાતાવરણમાં રહેવાનું. તમારી સંગત સારી હોવી જોઈએ. સોબતમાં કોઈ સારા વ્યક્તિઓ, ઉચ્ચ કોટીના વિચારોવાળા સાધુ, સંત, ભગત, કોઈ સારા અનુભવી માણસો સાથે રહેણી કહેણી હોય. કોઈ ધંધાકીય ક્ષેત્રવાળા હોય, કોઈ વેપારકીય ક્ષેત્રવાળા હોય, તમને સદમાર્ગે લઈ જાય એ તમારા ગુરુ. ગુરુ એટલે તમને કોઈ સારા વિચાર અર્પણ કરે અને એ વિચારના ધારાએ તમે ચાલો તો એ તમારા જીવનના ગુરુ કહેવાય. ભણતરના ગુરુ અલગ હોય, ધંધાના ગુરુ અલગ હોય, કોઈ તમને શીખવાડે એ તમારા ગુરુ અલગ હોય. તો તમે જેમાં તમે કંઈક શીખો છો એ તમારા ગુરુ, અને તમને અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય એ તમારા ગુરુ. અને સચોટ માહિતી અને સારું જ્ઞાન તમને આપે અને તમારા જીવનનો ઉદ્ધાર થાય. તમે જીવનમાં પ્રગતિ કરો અને તમારા જીવનમાં ધીમે 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 અજવાળું થવા લાગે. કુટુંબ પરિવારમાં, તમારા ઘરમાં કોઈ દવાખાનું ના આવે, કોઈ બીમારી ના આવે, કોઈ ખોટા ઝઘડાઓ ના થાય, ઘરમાં કોઈ આફત ના આવે, વિઘ્નો ઊભા ના થાય. તો આ બધા
ગુરુના આશીર્વાદથી, કુળદેવીના આશીર્વાદથી, કોઈ સારી સંગત કરવાથી તમારો ધંધો સારો ચાલી જાય અને માં ભગવતીની સિગોતરની કૃપા થાય તો તમારું જીવન ધન્ય બની જાય છે. મિત્રો, આ વિડીયોમાં તમે સિગોતરમાને પૂજવાવાળા ખાસ યાદ રાખજો કે એનું આઠમના દિવસે કુળદેવીને નિવેદ થાય અને નોમના દિવસે સિગોતરમાને થાય, અથવા પૂનમના દિવસે, અથવા તમે રોજ એને નિત્ય સેવા પૂજા કરો તો દીવો પ્રગટાવીને એમના નામનો તમે જય સિગોતરમાં તમારા જે પૂર્વજો કરેલા હોય રીતિ રિવાજ બંધારણ એ પ્રમાણે કરશો તો તમારું જીવનમાં 100% તમને સફળતા મળશે. મિત્રો, બાકી તમારા જે અનુભવો હોય એ અમને કોમેન્ટમાં જણાવજો. સિગોતરમાને કઈ રીતે રાજી કરવા, પ્રસન્ન કરવા, તમારા અનુભવો અમને કોમેન્ટમાં જણાવજો. એવી હું આશા રાખું છું. તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.